સાયક્લોટ્રોન એક વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવા માટેનું સાધન છે. સાયક્લોટ્રોનની કાર્ય પદ્ધતિ સમજીએ. આપણી પાસે એક ચુંબકીય ક્ષેત્ર છે જે નીચેથી ઉપર તરફ જાય છે. આ ચુંબકીય ક્ષેત્રની અંદર બે ધાતુની પ્લેટ D1 અને D2 હોય છે, જેને ડીઝ કહે છે, કારણ કે તેનો આકાર અંગ્રેજીના ડી અક્ષર જેવો હોય છે. આ બંને પ્લેટને એસી પ્રવાહ સાથે જોડેલી હોય છે. એસી પ્રવાહના ધ્રુવો બદલાતા આ બંને પ્લેટોની પોલારિટી પણ ક્રમશઃ બદલાતી જાય છે અને પ્લેટો વારાફરતી ધન ઋણ બનતી જાય છે. જો આ બંને પ્લેટોની વચ્ચે કોઈ એક વિદ્યુત ભારિત કણને મૂકવામાં આવે, ધારો કે તે કણનો વિદ્યુત ભાર ધન છે અને બંને પ્લેટોને વિદ્યુત ભાર આપતા ધારો કે ડાબી તરફની પ્લેટ ઋણ વિદ્યુત ભારિત બને છે. આથી ધન વિદ્યુત ભાર તેની પ્રત્યે આકર્ષણ અનુભવશે અને પ્લેટની અંદર વક્રાકાર માર્ગે ગતિ કરી પ્લેટની બહાર આવશે. જ્યારે વિદ્યુત ભાર પ્લેટની બહાર આવશે ત્યારે સામેની પ્લેટ ઋણ વિદ્યુત ભારિત બની જશે, જેના કારણે ધન વિદ્યુત ભારિત કણ તે બહારની પ્લેટ પ્રત્યે આકર્ષણ અનુભવશે અને પ્રવેગિત થઈ સામેની પ્લેટ તરફ આગળ વધશે. પ્રવેગિત થવાના કારણે તેનો વેગ વધી જશે, જેથી તેનું વેગમાન વધશે અને તેથી સામેની પ્લેટમાં જ્યારે તે દાખલ થશે ત્યારે તેની વક્રતા ત્રિજ્યા વધી ગઈ હશે, જેથી તે વધારે મોટા વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. અને આવી રીતે તે જ્યારે ફરીથી બીજી પ્લેટની બહાર આવશે ત્યારે ફરીથી વિદ્યુત પ્રવાહ એ રીતે બદલાઈ ગયો હશે કે જેથી સામેની પ્લેટ ઋણ વિદ્યુત ભારિત હોય અને વિદ્યુત ભારિત કણ તેના પ્રત્યે આકર્ષણ અનુભવી અને પ્રવેગિત થઈ તેમાં દાખલ થશે અને ફરીથી તેની ત્રિજ્યા વધશે. ફરીથી જ્યારે કણ પહેલી પ્લેટમાંથી બહાર આવશે ત્યારે ફરીથી બંને પ્લેટોની પોલારિટી ઉલટાતા સામેની પ્લેટ ફરીથી ઋણ વિદ્યુત ભારિત બની જશે અને વિદ્યુત ભારિત કણ તેની સાથે આકર્ષણ અનુભવશે. આ પ્રક્રિયા ચાલુ રહે તે માટે એસી પ્રવાહની આવૃત્તિ પણ વિદ્યુત ભારિત કણની આવૃત્તિ જેટલી જ હોવી જોઈએ અને આવર્તકાળ ટી છે તેનું મૂલ્ય 2πm/qb જેટલું હોવું જોઈએ. આટલી આવૃત્તિથી જો એસી પ્રવાહ આપવામાં આવે તો કણ છે એ સતત પ્રવેગિત થતો થતો ખૂબ મોટા વેગથી ગતિ કરે છે. આ જે શરત છે બંને આવૃત્તિઓ સમાન થવાની તેને અનુનાદ કહે છે. આ શરત પરાતી હોય ત્યારે કણ સતત વર્તુળાકાર ગતિ કરતો જાય છે અને તેનો વેગ ક્રમશઃ વધતો જાય છે. આમ કરતો કરતો કણ મોટા ને મોટા ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરતો જાય છે અને તેની ઝડપ સતત વધતી જાય છે. અને છેલ્લે કણ ડીના પરિઘની નજીક પહોંચી જાય છે ત્યારે તેને એક વધારાના વિદ્યુત ક્ષેત્ર દ્વારા બહાર કાઢી શકાય છે અને પછી તેનો ઉપયોગ બીજા કોઈ પરમાણુ સાથે સંઘાત કરવા માટે કરી શકાય છે. આપણે જાણીએ છીએ કે V = QBr/m છે, જ્યાં R છે એ કણના વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા છે. કણની ગતિ ઉર્જા 1/2mv² બરાબર થશે q²b²r²/2m. અહીં કણની આવૃત્તિ એટલે કે તેનો આવર્તકાળ છે એ અચળ છે.